જી દિનેશભાઈ, કઈ જગ્યાએ કેવો વિરોધ કરવામાં આવ્યો? આજનો અમારો કાર્યક્રમ છે પૂણા વિસ્તારનો જે અંજની ખાડી બ્રિજ આવેલો છે ત્યાં આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। કાર્યક્રમ એ પ્રકારનો હતો કે શાસક અને વિપક્ષ ખાડીના નામે બંને રાજકારણ કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે। ગત બજેટની અંદર ફેબ્રુઆરીમાં ખાડીનો બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો, કામ કરવાની વાત તો દૂર રહી, પણ બંને શાસક અને વિપક્ષ સોસાયટીથી ઢોલ નગારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી લોકોને એવું કેવું ગેરમાર્ગે દોર્યા કે અમે ખાડીનું કામ ચાલુ। આજે આપણી સામે આ પરિસ્થિતિ છે, ખૂબ ભયંકર પરિસ્થિતિ છે, આરોગ્યના સાથે છેડા થઈ રહ્યા છે। આ ખાડીની અંદર પારાવાર ગંદકી છે અને એ દૂર કરે એના માટે અમે લગભગ 10 દિવસ પહેલાં રૂબરૂ ઝોનની અંદર અને કમિશનરશ્રીને મળી એક લેખિતમાં પત્ર પણ આપ્યો છે। સોસાયટીના જે લાગણીને માંગણી છે કે ચોમાસાનો સમય હવે જાજો રહ્યો નથી, આ ખાડીની અંદરથી કચરું દૂર કરવામાં આવે, ખાડીની અંદર ડ્રેઝિંગ કરવામાં આવે, નહીંતર ખાડી રીડેવલપ કરવાની વાત તો દૂર રહે પણ ખાડીના પૂર છે એ લક્ષ્મણનગરથી લઈ અને લક્ષ્મી પાર્ક સુધીની જે ખાડીની સોસાયટીઓ છે એની અંદર આ ખાડીના પૂર જે આવે છે એનો ભય પણ સતાવી રહ્યો છે। એટલે શાસક અને વિપક્ષ બંને જ્યારે ખાડીને નામે રાજકારણ કરતા હોય તો એમને એક જગાડવા માટે કે આવો અને અહીંયા જે ગંદકી છે, ભૂતકાળની અંદર વિપક્ષ જ્યારે ખાડીની અંદર ઉતરી અને સફાઈ કરતો હતો તો આજે વિપક્ષને પણ સવાલ કરીએ છીએ કે શાસક તો એની જે સત્તા છે એના મદમાં વ્યસ્ત છે, પણ વિપક્ષ સૂતો હોય, વિપક્ષને પણ જ્યારે કંઈ પ્રજાની ન પડી હોય તો બંનેને જગાડવા માટેનો અમારા પ્રયત્ન છે।